સીતારામ બધાને। હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી। આજે બનાવશું આપણે ખજૂર બિસ્કિટ। તો એની માટે આ બિસ્કિટ લીધા છે, મોટા બિસ્કિટ, અને આ ખજૂર પોચો લીધો છે એકદમ બી કાઢી, અને આ કાજુ બદામ લીધા છે। કાજુ બદામ જો આપણે નાખવા હોય તો નાખવાના, ન નાખી તોય હાલે। અને આ ઘી, અને આ ટોપરું ઝીણું છીણેલું લીધું છે। આ બનાવવાની શરૂઆત કરશું। આમાં ઘી નાખશું, પહેલાં થોડુંક નાખશું। ઘી ગરમ થાય એટલે ખજૂર નાખશું એમાં। આપણું ઘી ગરમ થઈ ગયું છે, આ ખજૂર નાખી દઈશું એમાં। અને આપણે ગરમ કરશું। ખજૂરને આપણે ગરમ કરશું એટલે એકદમ ઢીલો થઈ જશે। આને ગરમ કરીએ, ઘીમાં ગરમ કરતા રહીએ આપણે, એટલે આપણે હાવ પોચો થઈ જશે, ઘી સૂકું પડી જશે આપણે। આપણો ખજૂર ગરમ થઈ ગયો છે, આ કાજુ બદામ નાખી દઈએ। થોડુંક ટોપરું નાખશું, થોડુંક રાખશું, અને ભેળવી દઈશું આપણે। આપણું મિક્સ થઈ ગયું છે, હવે 5 થી 10 મિનિટ ઠરવા મૂકી દઈશું, અને નીચે લઈ લઈએ। આને આપણે એક વાસણમાં કાઢી લઈએ। આને ઠરવા દઈશું આપણે, આને કાપી લઈશું। આમાં આપણે બિસ્કિટ કાઢશું, એટલે આપણે ઘી લગાડશું હાથમાં, આપણે લગાવી દઈશું આમાં। આ રીતે મૂકશું। આપણે આ રીતનું લગાવીને આ ફરતી બાજુ લગાવી દઈશું। આ રીતે ફરતે લગાવી દેવાનું। આપણે આ રીતના લગાવીને આને ટોપરામાં ટોપ લગાવી દઈશું। આપણે આ રીતે કરી નાખશું બધાય। આપણે આ રીતે બધા બનાવી નાખશું।
આ ઉપર મૂકશો, એક નીચે મૂકશો. આ તૈયાર થઈ જશે. આમ કટકા કરી લેશું. આપણા ખજૂર બિસ્કટ તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લેશું. કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા.